નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીશું, સ્વાધ્યાય. ગુજરાત સમાચારમાં મુનિન્દ્રજીનો એક લેખ આવ્યો છે. એનું શીર્ષક જ એવું છે કે આપણને વિચારતા કરી દે, હું કોણ, મારું મૂળ સ્વરૂપ શું, મારા જીવનનું અંતિમ ધ્યેય કયું. નમસ્કાર. હા, આ લેખ સ્વાધ્યાયના ખ્યાલને બહુ ઊંડાણથી સમજાવે છે. આમ તો સ્વાધ્યાય શબ્દ જાણીતો છે, પણ એનો જે ગહન અર્થ છે એના પર લેખ સરસ પ્રકાશ પાડે છે. બરાબર. તો આજે આપણો પ્રયત્ન એ રહેશે કે આ લેખમાં સ્વાધ્યાયના જે અલગ અલગ પાસા બતાવ્યા છે એને આપણે ઝીણવટથી સમજીએ. એનો અર્થ શું, કેવી રીતે કરવું જોઈએ, એનું મહત્વ શું છે, આ બધી બાબતો પર ઊંડા ઉતરીએ. ચાલો શરૂ કરીએ. ચોક્કસ. લેખની શરૂઆત જ એના મૂળ અર્થથી થાય છે. સ્વાધ્યાય એટલે સ્વ માટે અધ્યાય. સ્વ એટલે અહીં આત્મા, અને અધ્યાય એટલે અધ્યયન. એટલે કે આત્મા માટે જે હિતકારી છે એવા શાસ્ત્રોનું અધ્યયન, જે આપણને આપણી અંદર લઈ જાય. એને લેખમાં તરત જ ભગવદ્ ગીતાનો ઉલ્લેખ છે. ત્યાં સ્વાધ્યાયને વાણીનું તપ કહ્યું છે. આ થોડું અલગ લાગે છે નહીં? તપ એટલે આપણે મોટે ભાગે શારીરિક કષ્ટ કે મૌન સમજીએ. આ વાણીનું તપ એટલે શું? સારો પ્રશ્ન છે. જુઓ, અહીં તપનો અર્થ માત્ર કષ્ટ નથી, પણ સંયમ અને પુરુષાર્થ છે. વાણીના તપ તરીકે સ્વાધ્યાય એટલે એમ કે આળસ છોડી દેવી અને વાણીનો સદુપયોગ કરવો. એટલે કે બોલ કરવાને બદલે શાસ્ત્ર વાંચનમાં, મનનમાં શક્તિ વાપરવી. જ્ઞાન મેળવવા માટે જે પ્રયત્ન કરવો પડે એ પણ એક તપ જ છે. અચ્છા, એટલે જ્ઞાન મેળવવા માટે સક્રિય રહેવું, આળસ છોડવી એ પણ તપ છે. સમજાઈ ગયું. હવે લેખ આગળ કહે છે કે સ્વાધ્યાય એમ ગમે ત્યારે ગમે તે રીતે ન કરી શકાય. એના માટે અમુક વિધિ, અમુક મર્યાદા જરૂરી છે. આ કેમ આટલું મહત્વનું છે? હા, કારણ કે લેખ મુજબ સ્વાધ્યાય એ કંઈ ખાલી બુદ્ધિની કસરત નથી. એ એક ગહન આધ્યાત્મિક ક્રિયા છે. એટલે એને પૂરતી ગંભીરતાથી અને સાચી રીતે કરવી પડે. આ માટે યોગ્ય કાળ એટલે કે સમય, પછી યોગ્ય સ્થળ મતલબ પવિત્ર અને શાંત જગ્યા, અને યોગ્ય આજ્ઞા એટલે કે પરંપરા કે ગુરુનું માર્ગદર્શન, આ બધું જરૂરી ગણાવ્યું છે. અને પેલી દ્રવ્ય, ક્ષેત્ર, કાળની શુદ્ધિ અને નિષેધની પણ વાત છે. આ બધું થોડું જટિલ નથી લાગતું? સામાન્ય માણસ આ બધું કેવી રીતે પાળી શકે? જો લેખ એક આદર્શ સ્થિતિ બતાવે છે. નિષેધ એટલે કે અમુક અશુદ્ધ સંજોગો હોય, જેમ કે કોઈ અશોચની સ્થિતિ હોય કે જગ્યા અપવિત્ર હોય, ત્યારે સ્વાધ્યાય ન કરવો. મૂળ ભાવ એ છે કે સ્વાધ્યાય જેવી પવિત્ર ક્રિયા માટે બાહ્ય અને આંતરિક શુદ્ધિ જરૂરી છે. હવે કદાચ બધા નિયમ અક્ષરશઃ ના પડાય, પણ એની પાછળનો જે હેતુ છે, ગંભીરતા, શુદ્ધિ, આદર, એ જાળવવો ખરેખર મહત્વનો છે. લેખમાં 4 શુદ્ધિઓ પર ખાસ ભાર મુકાયો છે: કાળ, દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ શુદ્ધિ. આ ચારેય શું છે, જરા સમજાવશો? ચોક્કસ. કાળ શુદ્ધિ એટલે યોગ્ય સમયે અધ્યયન કરવું, જેમ કે દિવસના અમુક પ્રહરમાં, અને જે નિષિદ્ધ સમય હોય એ ટાળવો. દ્રવ્ય શુદ્ધિ એટલે શુદ્ધ વસ્તુઓનો ઉપયોગ, જેમ કે યોગ્ય શાસ્ત્ર હોય, શુદ્ધ આસન હોય. ક્ષેત્ર શુદ્ધિ એટલે પવિત્ર, શાંત, સ્વચ્છ જગ્યા. અને સૌથી મહત્વની છે ભાવ શુદ્ધિ. ભાવ શુદ્ધિ. હા, ભાવ શુદ્ધિ એટલે અધ્યયન કરતી વખતે મનમાં શુદ્ધ ભાવ હોય, જિજ્ઞાસા હોય, શ્રદ્ધા હોય, એકાગ્રતા હોય. કોઈ ખરાબ ભાવના, અહંકાર કે ખાલી દલીલો કરવા માટે નહીં, પણ ખરેખર આત્મકલ્યાણ માટે અધ્યયન કરવું. એ છે ભાવ શુદ્ધિ. અને ધારો કે કોઈ આ શુદ્ધિઓ કે વિધિનું ધ્યાન ના રાખે તો લેખમાં કંઈક ચેતવણી જેવું પણ છે, ખરું ને? હા, લેખ સ્પષ્ટ કહે છે, જો યોગ્ય વિધિ વગર, શુદ્ધિ વગર, ખાલી દેખાદેખીથી કે ખોટા ભાવથી સ્વાધ્યાય કરે, તો એ સમ્યક્ત્વની વિરાધના બની શકે છે. એટલે કે સાચા રસ્તેથી ભટકી જવાય. વિરાધના, એનાથી શું નુકસાન થાય? લેખ જણાવે છે કે આવા ખોટી રીતે કરેલા સ્વાધ્યાયથી ફાયદો તો ના થાય, પણ નુકસાન થઈ શકે છે. જેમ કે અસમાધિ એટલે મન શાંત ના રહે. અસ્વાધ્યાય એટલે સ્વાધ્યાયનો જે મૂળ લાભ છે એ જ ના મળે. પછી અલાભ એટલે કે આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય. ક્યારેક કલહ, વ્યાધિ
એટલે કે બીમારી અને સ્વજનોથી વિયોગ આવા અનિષ્ટો પણ થઈ શકે છે. આ બતાવે છે કે સ્વાધ્યાયને કેટલું ગંભીરતાથી લેવાની જરૂર છે. બાપ રે, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. સ્વાધ્યાય એટલે કંઈ ઉપર છલ્લું કામ નથી. હવે લેખ સ્વાધ્યાયના અલગ અલગ અર્થોની વાત કરે છે, મેઘધનુષના રંગોની જેમ. પહેલો રંગ છે સુ પ્લસ આધિ પ્લસ આય. આનો શું મતલબ? સુ પ્લસ આધિ પ્લસ આય એટલે સારી રીતે ચારે બાજુથી અધ્યયન કરવું. અહીં આધિ શબ્દ પર ધ્યાન આપવા જેવું છે. આધિ એટલે માનસિક વ્યથા, ચિંતા. તો આ અર્થ મુજબ સ્વાધ્યાય એવું અધ્યયન છે જે આપણી માનસિક આધિવ્યાધિ દૂર કરે. એ ખાલી બહારનું જ જ્ઞાન નથી, પણ અંદરથી શાંતિ અને સ્વસ્થતા આપે છે. અને લેખ એમ પણ કહે છે કે આવા અધ્યયનથી વ્યક્તિ આત્મપ્રદેશમાં રમણ કરે છે અને ગ્રંથિઓ ઉકેલાય છે. આ શું છે આત્મપ્રદેશમાં રમણ અને ગ્રંથિઓ? આત્મપ્રદેશમાં રમણ એટલે પોતાના સાચા સ્વભાવમાં સ્થિર થવું, આત્મામાં ટકવું, બહારની દુનિયામાં ભટકવાને બદલે અંદરની શાંતિનો અનુભવ કરવો. અને ગ્રંથિઓ એટલે આપણા મનમાં જે ગાંઠો વળી ગઈ છે, ખોટી માન્યતાઓ, પૂર્વગ્રહો, ડર, વાસનાઓ, જેમ દોરામાં ગાંઠ પડી જાય તો એ કામનો ના રહે, એમ આ ગ્રંથિઓ આપણા વિકાસને રોકે છે. સ્વાધ્યાયથી જે સાચી સમજણ આવે એનાથી આ અંદરની ગાંઠો ધીરે ધીરે ઓગળવા માંડે છે. એટલે સ્વાધ્યાય એક રીતે આંતરિક ઉપચાર જેવું કામ કરે છે એમ કહી શકાય, જે ખાલી જ્ઞાન નથી આપતું પણ મનને પણ શુદ્ધ અને સ્વસ્થ બનાવે છે. ચોક્કસપણે. આ એનો એક બહુ મહત્વનો ફાયદો છે. હવે બીજો અર્થ આવે છે, જે કદાચ સૌથી વધારે પ્રેક્ટિકલ અને પડકારજનક છે. અધ્યયનનો જીવનમાં અનુવાદ. હા, આ મુદ્દા પર લેખમાં ઘણો ભાર છે કે ખાલી વાંચી લીધું કે જાણી લીધું એટલું પૂરતું નથી, એને જીવનમાં ઉતારવું પડે. બરાબર. લેખમાં રામાયણનું ઉદાહરણ બહુ સરસ આપ્યું છે. આપણે વાંચીએ કે મંથરાએ કૈકેયીના કાન ભંભેર્યા એટલે કૈકેયીને ગુસ્સો આવ્યો અને રાજા દશરથ પુત્રમોહ કે કામભાવને લીધે વચન પાળવામાં અટવાયા. આ ત્રણ વસ્તુઓ દ્વેષ, ક્રોધ અને કામમોહ ભેગી થઈ અને કેટલો મોટો અનર્થ થયો. રામને વનવાસ જવું પડ્યું. હા, એ પ્રસંગ તો જાણીતો છે, પણ એ વાંચીને આપણે શું કરવાનું? લેખક કહે છે કે આ વાંચીને સાધકે પોતાની અંદર જોવાનું છે. મારા જીવનમાં મંથરા જેવો દ્વેષ ક્યાં છે? કૈકેયી જેવો ગુસ્સો મને ક્યારે આવે છે? દશરથ જેવો મોહ કે કામ મને ક્યાં નડે છે? આને ઓળખવું અને પછી એને ઓછું કરવાનો, એના પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવો, એ જ સાચો સ્વાધ્યાય છે. ઓહો, એટલે શાસ્ત્રોમાં જે નકારાત્મક ભાવો બતાવ્યા છે એને પોતાના જીવનમાં શોધવાના, ખાલી માહિતી નહીં પણ આત્મનિરીક્ષણ અને પછી પરિવર્તન. એકદમ. લેખક બહુ સ્પષ્ટ કહે છે, કામશાસ્ત્ર વાંચી લેવાથી કંઈ કામ વાસના પર જીત નથી મળતી. એના માટે તો પોતાના દિલમાં જે કામ બેઠો છે એને ઓળખવો પડે, સમજવો પડે અને એને કાબૂમાં લેવા મહેનત કરવી પડે. એમ જ કરુણા પર મોટા મોટા ભાષણ સાંભળી લેવા એક વાત છે અને ખરેખર કોઈ દુઃખી માણસને જોઈને દયા આવવી અને મદદ કરવી એ સાવ જુદી વાત છે. વર્તનમાં આવે તો જ જ્ઞાન કામનું. મંત્રનું ઉદાહરણ પણ બહુ ધ્યાનમાં લેવા જેવું છે. કોઈ કારણ વગર બીજાનું સારું જોઈને એને ઈર્ષ્યા થાય છે. હા, અને એના પરથી આપણે શીખવાનું છે કે શું આપણા મનમાં પણ કોઈના માટે વગર કારણે આવો દ્વેષભાવ છે? જો હોય તો એને ઓળખીને કાઢવો પડે અને એવી પરિસ્થિતિઓ કે એવા લોકોથી દૂર રહેવું જે આપણા મનમાં આવો કચરો ભરે. લેખક આને જ કહે છે જીવનમાં અનુવાદ. આ જ સાચો સ્વાધ્યાય. આ સમજ્યા પછી તો સ્વાધ્યાયનો અર્થ ખરેખર બહુ મોટો લાગે છે. ખાલી પુસ્તક વાંચવાની વાત નથી આ તો જીવન જીવવાની રીત છે. સારું, હવે ત્રીજો અર્થ જોઈએ. સુ પ્લસ આ પ્લસ અધ્યાય. આમાં શું ખાસ છે? સુ પ્લસ આ પ્લસ અધ્યાય. અહીં સુ એટલે સારા સાચા શાસ્ત્રો, આ એટલે મર્યાદાપૂર્વક અને અધ્યાય એટલે અધ્યયન. આ ભાર મૂકે છે શાસ્ત્ર વાંચવાની પદ્ધતિ પર. મર્યાદાપૂર્વક એટલે કેવી મર્યાદા? મર્યાદા એટલે બહુ ઉતાવળ પણ નહીં કરવાની અને બહુ ધીમે ધીમે પણ નહીં. શબ્દો કે પદો ગળી નહીં જવાના. દરેક શબ્દોનો અર્થ બરાબર સમજવાનો એટલે અર્થસિદ્ધિ, અને શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચવાનું એટલે વચનસિદ્ધિ. મતલબ કે પૂરી ચોકસાઈ અને ધ્યાનથી અધ્યયન કરવું. બાપરે, આ તો બહુ શિસ્ત અને એકાગ્રતા માંગી લે એવું છે. આનાથી શું ફાયદો થાય? લેખ કહે છે કે આવી રીતે
પદ્ધતિસર વિધિપૂર્વક કરેલો સ્વાધ્યાય સાધકને આત્માનું સંધાન કરાવવામાં મદદ કરે છે, એટલે કે પોતાના આત્મા સાથે જોડાવામાં, પોતાના સાચા સ્વરૂપનો અનુભવ કરવામાં મદદ મળે છે. જ્યારે આપણે પૂરી એકાગ્રતા અને શુદ્ધિથી વાંચીએ ત્યારે એ જ્ઞાન ખાલી માથામાં નથી રહેતું, એ અંદર ઉતરે છે. એટલે કે જે રીતે વાંચીએ છીએ એ પદ્ધતિ પોતે જ એક સાધના બની જાય છે. બરાબર. હવે લેખ નિયમિતતા પર આવે છે. એને પણ મેઘધનુષનો એક રંગ કયો છે. નિયમિતતા કેમ આટલી જરૂરી? કારણ કે જુઓ, ગમે ત્યારે મન ફાવે ત્યારે વાંચીએ તો એ છૂટક રહે. નિયમિતતા હોય ને તો જ વિચારોની એક સાંકળ બને. લેખમાં સાધુઓનું ઉદાહરણ છે કે એમના માટે તો દિવસ-રાતના 4 પ્રહરમાં સ્વાધ્યાય કરવાનું ફરજિયાત છે. સવાર, બપોર, સાંજ અને રાતનો પહેલો પ્રહર. અને જો ના થાય તો એનું પ્રાયશ્ચિત પણ લેવું પડે. આ બતાવે છે કે એ કેટલું ગંભીર છે. પણ સામાન્ય ગૃહસ્થ માટે તો દિવસમાં 4 વાર શક્ય નથી. તો એમના માટે નિયમિતતાનો શું અર્થ? એમના માટે અર્થ એ છે કે રોજ થોડો સમય નક્કી કરે. ભલે ને 15-20 મિનિટ હોય, પણ નિયમિત કરે. રોજ થોડું પણ નિયમિત કરવાથી મન ટેવાય છે, એકાગ્રતા વધે છે, અને જે ગ્રંથ વાંચતા હોઈએ ને એના વિચારોની લિંક સમજાય છે. ધીમે ધીમે એ જ્ઞાન આપણા સ્વભાવનો ભાગ બની જાય છે. લેખ કહે છે ને એમ, આત્માની લિપિ બની જાય છે. અને અહીં ફરી પેલી વાત આવી કે કેટલા પુસ્તકો વાંચ્યા એના કરતાં જે વાંચ્યું એ કેટલું પચ્યું, કેટલું જીવનમાં ઉતર્યું, એનો કેવો રંગ લાગ્યો એ વધારે મહત્વનું છે. બિલકુલ. ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. ઊંડાણ મહત્વનું છે, વિસ્તાર નહીં. અને આ જે નિયમિત, એકાગ્ર અને ભાવથી સ્વાધ્યાય થાય છે એને કારણે જ જૈન દર્શન એને એક ઉત્તમ તપ માને છે. ધ્યાન અને જપની જેમ જ. સ્વાધ્યાયને તપ કેમ કહ્યું? ખાલી વાંચવું, વિચારવું એ તપ કેવી રીતે ગણાય? જુઓ, તપ એટલે શું? ઇન્દ્રિયો અને મન પર કાબૂ મેળવવો, થોડું કષ્ટ સહન કરવું. સ્વાધ્યાયમાં શું થાય છે? આળસ છોડવી પડે છે, પ્રમાદ છોડવો પડે છે, મન આમ તેમ ભટકે એને રોકીને એક જગ્યાએ લગાવવું પડે છે. આંખ કાન જેવી ઇન્દ્રિયોને બીજી વસ્તુઓમાંથી પાછી વાળીને જ્ઞાનમાં જોડવી પડે છે. આ બધું માનસિક અને બૌદ્ધિક સ્તરે શિસ્ત અને મહેનત માંગી લે છે. એટલે એ તપ છે. અને લેખમાં પેલો ચંદ્ર પ્રજ્ઞાપ્તિ ગ્રંથનો ઉલ્લેખ છે કે સ્વાધ્યાયથી કર્મો બળી જાય છે. આ કેવી રીતે બને? હા, એ શ્લોક છે. બહુ ભવે સંચેત ખલું સજ્જાયણ ખણે ખચે. એનો અર્થ એમ થાય કે અનેક ભવોના ભેગા થયેલા કર્મોનો બોજ પણ સ્વાધ્યાયથી એક ક્ષણમાં હળવો થઈ શકે છે, નાશ પામી શકે છે. ખાસ કરીને જ્ઞાનાવરણીય કર્મ, જે આપણા જ્ઞાનને ઢાંકી દે છે, એનો સ્વાધ્યાયથી ખાસ નાશ થાય છે એવું મનાય છે, કેમ કે સ્વાધ્યાય એ જ્ઞાનની જ ઉપાસના છે. જેમ દીવો અંધારાને દૂર કરે, એમ જ્ઞાન અજ્ઞાનને અને એનાથી બંધાતા કર્મોને દૂર કરે છે. વાહ! આ તો સ્વાધ્યાયના મહત્વને એકદમ અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. એ ખાલી જ્ઞાન મેળવવાનું સાધન નથી, પણ કર્મમાંથી મુક્તિ મેળવવાનું પણ સાધન છે. નિઃશંકપણે. એટલે જ તો ગીતા એને વાણીનું તપ કહે છે અને જૈન દર્શન ઉત્તમ તપ કહે છે. હવે લેખ એક બહુ પ્રેક્ટિકલ મુશ્કેલીની વાત કરે છે, જે લગભગ બધા અનુભવતા હશે. વાંચેલું યાદ નથી રહેતું. હા, આ તો બહુ જ સામાન્ય ફરિયાદ છે. આટલું બધું વાંચીએ, સાંભળીએ, પણ કાં તો મગજમાં ઉતરતું નથી અથવા તો થોડા દિવસમાં ભૂલી જવાય છે. લેખ આના વિશે શું કહે છે? લેખક એક મસ્ત સરખામણી આપે છે. આપણને પૂછે કે 20-25 વર્ષ પહેલા કોઈના લગ્નમાં ગયા હોઈએ કે ક્યાંક ફરવા ગયા હોઈએ, એની વાતો યાદ હોય છે. હા, હોય છે. ઝીણી ઝીણી વિગતો પણ યાદ હોય. કેમ? કારણ કે એમાં આપણને રસ હતો, આપણે એમાં સામેલ હતા. બરાબર ને? તો લેખક કહે છે કે જો સ્વાધ્યાય માટે, શાસ્ત્રો માટે, જ્ઞાન માટે પણ આવો જ રસ જાગે, જો એ આપણને આપણા જીવનને લગતું લાગે, અને જો પ્રવચનો કે વ્યાખ્યાનો ખાલી ટાઈમપાસ માટે નહીં પણ પૂરા ધ્યાનથી, એકાગ્રતાથી સાંભળવામાં આવે, તો પેલી યાદ ન રહેવાની ફરિયાદ ઘણી ઓછી થઈ જાય. આ માટે પહેલાં થોડી ભૂમિકા તૈયાર કરવી પડે, વિષય માટે પ્રેમ જગાડવો પડે. એટલે કે કનેક્શન અને ધ્યાન, આ બે મુખ્ય વસ્તુ છે યાદ રહેવા કે ન રહેવા પાછળ. આ તો ખરેખર બહુ કામની વાત છે. હવે લેખ આપણને સ્વાધ્યાયના સૌથી ઊંડા અર્થ તરફ લઈ જાય છે. હા, જે કદાચ સ્વાધ્યાયની પરાકાષ્ઠા કહી શકાય. સ્વ શસ્મિન અધ્યયન, એટલે કે
પોતાનું જ અધ્યયન, પોતાના દ્વારા પોતાની અંદર, આત્મ-અધ્યયન. પોતાનું અધ્યયન, પુસ્તકોને બદલે પોતાની જાતને વાંચવી, આ કેવી રીતે કરવું? લેખક કહે છે, જેમ આપણે પુસ્તકના પાના ફેરવીએ એમ સ્વાધ્યાય કરતી વખતે આપણે આપણી જીવન કિતાબના પાના પણ ખોલવાના છે. એક કિતાબ બહાર છે, શાસ્ત્ર. બીજી કિતાબ અંદર છે, આપણું જીવન, આપણા અનુભવો, આપણા ભાવો, વિચારો. વાહ, શું સરસ રૂપક છે જીવન કિતાબ! તો આ બે કિતાબો વચ્ચે શું લેવા દેવા છે? લેવા દેવા એ છે કે આપણે બહારની કિતાબ એટલે કે શાસ્ત્ર વાંચીને જે સિદ્ધાંતો, જે સત્યો સમજીએ એને આપણી અંદરની કિતાબ એટલે કે આપણા જીવનમાં ચકાસવાના છે. મારા જીવનમાં આ વાત ક્યાં લાગુ પડે છે? હું ક્યાં એનાથી ઉલટું કરું છું? શાસ્ત્રમાં જે કહ્યું છે એનો મને શું અનુભવ થયો છે? આમ બહારનું જ્ઞાન અંદરના અનુભવ સાથે જોડાય અને અંદરનો અનુભવ બહારના જ્ઞાનને પાકો કરે. આ સતત ચાલતી પ્રોસેસ છે. ઓહો, એટલે જ્ઞાન અને જીવન વચ્ચે સતત આવન-જાવન? આ ખરો સ્વાધ્યાય લાગે છે. અને આ આત્મ-અધ્યયનની શરૂઆત ક્યાંથી થાય? એની શરૂઆત થાય પાયાના પ્રશ્નોથી, જે લેખના શીર્ષકમાં જ છે. હું કોણ છું? મારું સાચું સ્વરૂપ શું છે? મારા જીવનનો અંતિમ હેતુ શું છે? આ તો સનાતન પ્રશ્નો છે. પણ શું આના જવાબ એકવાર મળી જાય એટલે સ્વાધ્યાય પૂરો થઈ ગયો? લેખક કહે છે ના. જવાબ મળવો એ તો પહેલું પગથિયું છે. ખરી વાત તો એ છે કે એ જવાબને, એ આત્મ-ઓળખને જીવનની દરેક પળે, દરેક કામ કરતી વખતે મનમાં ધારણ કરી રાખવું. એના અજવાળામાં જ જીવવું એ સાચો સ્વાધ્યાય છે. આ વાત થોડી વધારે સ્પષ્ટ કરશો? રોજબરોજની જિંદગીમાં આ કેવી રીતે લાગુ પડે? લેખક સરનામાનું ઉદાહરણ આપે છે. એકવાર આપણને કોઈનું પાક્કું એડ્રેસ મળી જાય પછી આપણે દરેક ચિઠ્ઠી એ જ એડ્રેસ પર મોકલીએ છીએ ને? ભૂલતા નથી? બસ એ જ રીતે એકવાર આપણને આપણું સાચું સરનામું કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એવું લેખ સૂચવે છે, એ ઓળખ મળી જાય પછી આપણું દરેક કામ, દરેક વિચાર, દરેક નિર્ણય એ ઓળખના સંદર્ભમાં જ થવું જોઈએ. સતત પોતાની જાતને પૂછતા રહેવાનું કે હું જે કરી રહ્યો છું એ મારા મૂળ સ્વરૂપને છાજે એવું છે? આ છે જવાબને જીવંત રાખવાની રીત. સમજાયું. એટલે આત્મ-ઓળખ એ ખાલી એક વિચાર બનીને ના રહી જાય, પણ જીવન જીવવાનો પાયો બની જાય. ખરેખર આ લેખ સ્વાધ્યાયના ખ્યાલને બહુ જ ઊંડાણ અને વિસ્તાર આપે છે. ચાલો આપણે આ આખી ચર્ચાનો એક સારાંશ કાઢીએ. હા, તો મુખ્ય વાત એ છે કે સ્વાધ્યાય એ ખાલી પુસ્તકો વાંચવા કે માહિતી ભેગી કરવી એટલું જ નથી. એ એક સાધના છે, એક તપ છે અને જીવન જીવવાની એક પદ્ધતિ છે. જેમાં યોગ્ય વિધિ, શુદ્ધિ અને નિયમિતતાનું ધ્યાન રાખવું જરૂરી છે. પણ એનાથી પણ વધારે જરૂરી એ છે કે જે જ્ઞાન મળે એને જીવનમાં ઉતારવું, એને આચરણમાં મૂકવું. બરાબર. અને એ આપણી અંદરની ગાંઠો ઉકેલવામાં મદદ કરે છે, કર્મોનો નાશ કરે છે અને આપણને આપણા સાચા સ્વરૂપની નજીક લઈ જાય છે. એ બહારના શાસ્ત્ર અને અંદરની જીવન કિતાબ વચ્ચેનો પુલ છે. અને છેલ્લે સ્વાધ્યાયનું જે સૌથી ઊંચું સ્વરૂપ છે તે છે સ્વસ્ય સ્વસ્મિનધ્યયન. પોતાની જાતને ઓળખવી અને એ ઓળખને સતત જીવંત રાખીને જીવન જીવવું. લેખ આપણને આપણી પોતાની જીવન કિતાબ ખોલીને વાંચવા માટે આમંત્રણ આપે છે. અને એ જ આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે. લેખક કહે છે કે આત્મ-અધ્યયન એટલે સતત પોતાની જાતને પૂછતા રહેવું, હું કોણ છું? અને એ જવાબને હંમેશા યાદ રાખીને જીવવું. તો પછી વિચારવા જેવો પ્રશ્ન એ છે, જો કોઈ વ્યક્તિ આજે, અત્યારે પોતાની એ અંદરની કિતાબ ખોલે અને એકદમ પ્રામાણિકતાથી એને વાંચવાનું શરૂ કરે, તો એના પાના પર એને પોતાના વિશે શું લખેલું જોવા મળશે? આ આત્મ-અધ્યયનની સફરમાં કયા નવા સત્યો સામે આવી શકે છે? આ પ્રશ્ન સાથે આપણે સૌને વિચારવા માટે છોડીએ છીએ. ક્યારેક આમ આકાશ સામે જોઈએ ને, એકદમ સાફ હોય, વાદળ વગરનું, તો જાણે મનમાં થોડી ઉદાસી જેવું લાગે, નહીં? હા, એવું થાય ક્યારેક. અને પછી પેલું કાળા વાદળોવાળું આકાશ હોય ત્યારે તો જાણે નિરાશા જ ઘેરી વળે. બરાબર. પણ એ જ આકાશમાં જ્યારે પેલું મેઘધનુષ દેખાય ને, 7 રંગો, આહાહા, શું આનંદ આવે, એકદમ તાજગી લાગે. ખરેખર એ દ્રશ્ય જ અદ્ભુત હોય છે. અને આજે આપણે જે સ્ત્રોત પર વાત કરવાના છીએ, ગુજરાત સમાચારનો એક લેખ, એ પણ કંઈક આવી જ વાત કરે છે. એ કહે છે કે સાધકના આત્માના આકાશમાં જો આવું સુંદર મેઘધનુષ કોઈ પ્રગટાવી શકે તો એ તત્વ છે સ્વાધ્યાય.
સ્વાધ્યાય એટલે આજે આપણી આ જ ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે ભાઈ આ લેખના આધારે સમજીએ કે સ્વાધ્યાય એટલે ખરેખર શું છે, એનો સાચો મતલબ શું, એનું મહત્વ કેટલું, અને સૌથી અગત્યનું, આપણે એને જીવનમાં ઉતારી કઈ રીતે શકીએ. ચોક્કસ. ચાલો આમાં ઊંડા ઉતરીએ. તો શરૂઆત કરીએ એના મૂળ અર્થથી. સ્વાધ્યાય એટલે શું? હા, લેખમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. સ્વ પ્લસ અધ્યાય. સ્વ એટલે આપણો પોતાનો આત્મા, અને અધ્યાય એટલે અધ્યયન કરવું, ભણવું. તો સ્વાધ્યાય એટલે એવા શાસ્ત્રો, એવા ગ્રંથોનું અધ્યયન જે આપણા આત્મા માટે હિતકારી હોય, ફાયદાકારક હોય. ઓકે, એટલે તમે એમ કહેવા માંગો છો કે કોઈ પણ પુસ્તક વાંચી લીધું એ સ્વાધ્યાય નથી? હા, આ ભેદ સમજવો જરૂરી લાગે છે. હા, બિલકુલ. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. લેખ પણ એના પર ભાર મૂકે છે. જુઓ, આજે બજારમાં કેટલા બધા પુસ્તકો છે, નહીં? તણાવ કેમ ઓછો કરવો, પૈસા કેમ કમાવવા, સંબંધો કેમ સુધારવા. હા, સેલ્ફ હેલ્પ ને બધું. બરોબર. તો એ વાંચવું એ અધ્યયન તો છે જ, પણ લેખ મુજબ એ સ્વાધ્યાય નથી. કેમ? કારણ કે ઘણીવાર આવા પુસ્તકો આપણને દુનિયાની વસ્તુઓ પાછળ વધુ દોડાવે છે, આસક્તિ વધારે છે, ક્યારેક ખોટો ક્લેશ, મનમાં વ્યાકુળતા, એવું બધું વધારી શકે છે. ઓહ, આ તો વિચારવા જેવી વાત થઈ. એટલે સ્વાધ્યાય માટે કયું પુસ્તક પસંદ કરવું એ બહુ અગત્યનું બની જાય છે. ચોક્કસ. લેખ આના માટે બે શબ્દો વાપરે છે, હે અને ઉપાદેય. હે એટલે એવા ગ્રંથો જે છોડવા જેવા છે, જે આપણને બહારની દુનિયામાં ફસાવે, આપણા મનના વિકારોને ઉત્તેજન આપે. અને ઉપાદેય એટલે એવા ગ્રંથો જે ગ્રહણ કરવા જેવા છે, જે આપણને આપણા આત્માનું સાચું સ્વરૂપ સમજાવે, આપણા દોષો દૂર કરવામાં મદદ કરે, આત્માની શુદ્ધિ તરફ લઈ જાય. સ્વાધ્યાય કરનારે આ વિવેક રાખવો પડે. અને આવા ઉપાદેય ગ્રંથોનો સ્વાધ્યાય શા માટે કરવો? એનું અંતિમ લક્ષ્ય શું છે? લેખ બહુ સ્પષ્ટ કહે છે. એનું પરમ ધ્યેય છે આત્માની અંદર રહેલો અનંત શાશ્વત આનંદ, એને પ્રગટ કરવો. જ્યારે સાચો સ્વાધ્યાય થાય ને, ત્યારે અંદર એક એવો પ્રકાશ ફેલાય છે કે જીવનના બધા ભાવો, સારા નરસા, પોતાના પારકા, એ બધા સ્પષ્ટ દેખાવા માંડે. જેમ છે તેમ. હા, જેમ છે તેમ. શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રની એક ગાથા પણ લેખમાં ટાંકી છે. સજ્જાયમ ચ તઓ કુજ્જા સવ્વભાવ વિભાવણમ. એટલે કે સ્વાધ્યાય એવો કરવો જે બધા ભાવોને બરાબર પ્રકાશિત કરે. પેલું મેઘધનુષ જેવી વાત, એવો જ આંતરિક આનંદ અને સ્પષ્ટતા મળે. બરાબર. હવે અહીં વાત વધુ રસપ્રદ બને છે. લેખ કહે છે કે સામાન્ય સાધક માટે સ્વાધ્યાયના માર્ગ પર ચાલવા માટે 3 મુખ્ય પગથિયા છે, સ્ટેપ્સ. હા, 3 સોપાન. એક વ્યવહારુ માર્ગદર્શન જેવું. તો પહેલું સોપાન કયું છે? પહેલું સોપાન છે નિવૃત્તિ. નિવૃત્તિ એટલે રિટાયરમેન્ટ? ના, એ નહીં. અહીં નિવૃત્તિનો અર્થ છે આપણા રોજિંદા કામકાજ, જવાબદારીઓ, પેલી સતત દોડધામ, એમાંથી થોડો સમય જાણી જોઈને કાઢવો, અલગ કરવો. અને એ સમય ગ્રંથો વાંચવા, વિચારવા પાછળ આપવો. અચ્છા, પણ આજ તો સૌથી અઘરું છે ને આજના જમાનામાં. આપણે સાંભળીએ છીએ ને, લોકો કહેતા, લેખમાં પણ લખ્યું છે, અરે ભાઈ, મરવાનોય ટાઈમ નથી. હા, બરાબર. અથવા પેલું, આ બધું તો ઘડપણમાં કરીશું, રિટાયર થઈને. એ જ. આખો દિવસ આપણે ભારત દોડતા હોઈએ છીએ, ધ્યાન બધું બહારની દુનિયા, વસ્તુઓ, લોકો. લેખ કહે છે એમ પર પાછળ જ દોડીએ છીએ. પેલું સ્વ, આપણું અંદરનું તત્વ, એના માટે તો સમય જ ક્યાં છે? એટલે જ લેખ કહે છે કે આ પહેલું પગલું છે. પેલી બહારની દોડમાંથી થોડા નિવૃત્ત થવું, થોભવું અને ધ્યાન અંદર વાળવું, પોતાના નિજ તત્વ પર. એના વગર સ્વાધ્યાય શરૂ જ ન થાય. પણ આ નિવૃત્તિ આટલી જરૂરી કેમ? કારણ કે જુઓ, જ્યાં સુધી મન સતત બહારની પ્રવૃત્તિઓમાં, વિચારોમાં ગૂંચવાયેલું રહે, ત્યાં સુધી પેલી આંતરિક શાંતિ મળે જ નહીં. મનમાં જગ્યા જ ન હોય કશુંક ઊંડું ઉતારવા માટે. સ્વાધ્યાય માટે એ માનસિક અવકાશ જરૂરી છે. એટલે આ એક જાતનું શું કહેવાય, મનનું ડીક્લટરિંગ છે. આજના જમાનામાં આ કદાચ સૌથી અઘરું છે, પણ પહેલું અને જરૂરી પગલું આ જ છે. પેલી બહિર્મુખતા પર કાબૂ મેળવવાની શરૂઆત. બરાબર સમજાયું. ચાલો,
માની લો કે થોડો સમય અને માનસિક શાંતિ મળી ગઈ. પછી બીજું પગલું કયું? બીજું સોપાન છે નિયમિતતા, રેગ્યુલારિટી. એટલે રોજ કરવું. હા, જે સારા ઉપાદેય ગ્રંથો આપણે પસંદ કર્યા એનું રોજ થોડું વાંચન, મનન કરવું, નિયમિતપણે. લેખમાં આના માટે સરસ ઉદાહરણો આપ્યા છે નહીં? પેલો ગાયકનો રિયાઝ. હા, બરાબર. જેમ કોઈ સારો ગાયક રોજ રિયાઝ ન ચૂકે તો જ એની ગાયકી સારી રહે, એમ સાધકે પણ રોજ થોડો સ્વાધ્યાય કરવો જ પડે. અને પેલું ઘોડાનું ઉદાહરણ પણ છે કે રોજ એને ફેરવવો પડે, નહીંતર આળસુ થઈ જાય. હા, અને પાંદનીમાં રાખેલા પાનનું પણ રોજ ફેરવવા પડે, નહીંતર સડી જાય. આ જ રીતે નિયમિત સ્વાધ્યાય આપણી રુચિને જીવંત રાખે છે, પેલી આત્મા આરાધનાની ધગશને જાગતી રાખે છે, એમાં જડતા નથી આવવા દેતી. અને કયા પ્રકારના ગ્રંથો નિયમિત વાંચવા જોઈએ એના પર પણ લેખ કંઈક કહે છે. હા, એ પણ સ્પષ્ટ કરે છે. એવા ગ્રંથો જે વિતરાગતાનું મહત્વ સમજાવે, રાગ દ્વેષથી પર જે સમતા ભાવ છે એનું ગૌરવ સમજાવે, જે આત્માના કલ્યાણ માટેની આપણી નિષ્ઠાને દ્રઢ બનાવે, અને ખાસ તો જે વૈરાગ્ય એટલે કે ભોગ વિલાસ પ્રત્યે અનાસક્તિ અને ઉપશમ એટલે કે ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયોની શાંતિ એને પોષણ આપે. આવા ગ્રંથો નિયમિત વાંચવાથી અંદરથી પરિવર્તન આવે. ઓકે, તો નિવૃત્તિ થઈ ગઈ, નિયમિતતા પણ આવી ગઈ. હવે ત્રીજું અને કદાચ સૌથી પરિણામલક્ષી પગલું, આચરણ અને ચિંતન. બિલકુલ, કારણ કે જો જ્ઞાન ખાલી માથામાં જ ભરાઈ રહે, જીવનમાં ના આવે તો શું ફાયદો? લેખ કહે છે કે ખાલી ગ્રંથ વાંચી જવા કે શબ્દોના અર્થ સમજી લેવા એ પૂરતું નથી. એટલે માત્ર જાણવું પૂરતું નથી, કરવું પણ પડે. લેખ કહે છે કે આપણા જીવનને જાણે એક લેબોરેટરી બનાવવી પડે. હા, પ્રયોગશાળા. જે સમજ્યા, જે જાણ્યો એને જીવનમાં ઉતારવું પડે. એ સિદ્ધાંતો, એ વિચારોને ચકાસવા પડે, અમલમાં મૂકવા પડે. ગ્રંથોમાં જે ઉચ્ચ આદર્શો, ગુણોની વાત કરી છે એને પોતાના વર્તનનો ભાગ બનાવવાનો પ્રયત્ન કરવો, એ જ સાચો સ્વાધ્યાય છે. અને આ આચરણ માટે ચિંતન જરૂરી છે એમને? ચોક્કસ, ઊંડું ચિંતન. સ્વાધ્યાય એટલે ખાલી આંખથી શબ્દો જોવા એવું નથી. લેખ કહે છે એમ, શબ્દોની પાછળ જે ભાવ રહેલો છે એ પકડવાનો છે. ગ્રંથ લખનારના મનમાં શું ચાલી રહ્યું હશે, એમના વિચારોની દુનિયા કેવી હશે, એમાં પ્રવેશવાનો પ્રયત્ન કરવાનો છે. દરેક શબ્દ, દરેક વાક્ય એના પર ઊંડાણથી વિચાર કરવાનો છે. લેખમાં આના માટે બે બહુ સરસ દ્રષ્ટાંત છે. એક તો પેલું બંધ કમળનું. હા, જેમ કમળની પાંખડીઓ ધીમે ધીમે ખુલે એમ ધીરજથી, ઊંડા ચિંતનથી ગ્રંથના અર્થ અને રહસ્યને સમજવાનો પ્રયત્ન કરવો. અને બીજું પેલું મરજીવા જેવું, મોતી શોધવા દરિયામાં ડૂબકી મારવી પડે. બરાબર. એમ જ સાધકે પણ ગ્રંથના શબ્દ, અર્થ, ભાવ, મર્મ એ બધું પામવા માટે ગહન ચિંતનની ડૂબકી મારવી પડે. ઉપરથી વાંચવાથી એ મોતી ન મળે. આજના જમાનામાં આપણે ચિંતા બહુ કરીએ છીએ. લેખ કહે છે સ્વાધ્યાય માટે ચિંતન જોઈએ. સાચી વાત. સ્વાધ્યાય આપણને નકામી ચિંતાઓમાંથી કાઢીને સાર્થક ચિંતન તરફ લઈ જાય છે. જે વાંચ્યું, જે વિચાર્યું, એના પર વારંવાર મનન કરવું અને એને જીવનનો ભાગ બનાવવો. અને હા, જો કંઈ ન સમજાય, કોઈ ગૂંચ પડે તો લેખ સૂચવે છે એમ જાણકાર પાસેથી, ગુરુ પાસેથી માર્ગદર્શન લેવામાં સંકોચ ન કરવો. જ્યારે આ બધા પ્રયત્નોથી સાચી સમજણનું ફૂલ ખીલે ત્યારે જ સ્વાધ્યાય સફળ થયો ગણાય. આ ત્રણ પગલાં, નિવૃત્તિ, નિયમિતતા અને આચરણ ચિંતન પછી લેખ આપણા અભિગમની વાત કરે છે. સ્વાધ્યાય કરતી વખતે આપણું વલણ કેવું હોવું જોઈએ? એમાં એવું કંઈક છે કે અમુક લોકો બહુ ઉદાસીનતાથી સ્વાધ્યાય કરે છે. હા, અને લેખ ચેતવણી આપે છે કે જો એવો નીરસ, ઉદાસ અભિગમ હોય તો પરિણામ ઉલટું આવી શકે છે. એ લોકો કદાચ ગ્રંથો વાંચે પણ એમની ઉદાસીનતા, નિષ્ક્રિયતા, નિરાશા એ ઘટવાને બદલે વધી શકે છે, જે સ્વાધ્યાયના મૂળ હેતુથી સાવ વિપરીત છે. સ્વાધ્યાય તો આનંદ અને જ્ઞાન આપવા માટે છે. તો પછી સાચો અભિગમ કેવો હોવો જોઈએ? લેખમાં પેલું મહેમાનવાળું ઉદાહરણ બહુ ગમ્યું. હા, ખૂબ સુંદર વાત છે. જેમ આપણે ઘરે કોઈ ગમતો મહેમાન આવે તો કેવા ઉમળકાથી, ઉત્સાહથી, પ્રેમથી એનું સ્વાગત કરીએ.
બસ એ જ રીતે શાસ્ત્ર ગ્રંથનું સ્વાગત કરવાનું છે. પૂરી જિજ્ઞાસા સાથે, કંઈક નવું જાણવાની આતુરતા સાથે, હૃદયની ઉષ્મા સાથે. આપણે જે શાસ્ત્રોની પૂજા કરીએ છીએ ને એની પાછળનો ભાવ પણ આ જ છે, આદર અને ઉમળકો. અને ગ્રંથને કઈ દ્રષ્ટિથી જોવો જોઈએ? લેખ કહે છે કે શાસ્ત્ર ગ્રંથ જાણે આપણા જીવનમાં આત્મજ્ઞાનનો સૂરજ ઉગવાનો છે એની જાહેરાત કરતું નગારું છે. દુંદુભી ગાન એ આપણા મનની મલિનતા, અજ્ઞાન એને ઓગાળનાર શક્તિ છે અને આપણા અંદરમાં સૂતેલા આત્મજ્ઞાન, આત્મસમાધિ, આત્માનંદ એને ફરીથી જગાડનાર, સંકોરનાર તત્વ છે. આવા જોશ અને ઉત્સાહ સાથે સ્વાધ્યાય કરવો જોઈએ. પણ આટલો બધો ઉત્સાહ શા માટે જરૂરી છે? કારણ કે આવો હકારાત્મક અભિગમ આપણી ગ્રહણ કરવાની શક્તિ અનેક ગણી વધારી દે છે. જ્યારે આપણે ખુલ્લા મને, ઉત્સાહથી, જિજ્ઞાસાથી વાંચીએ ત્યારે જ્ઞાન ખાલી માહિતી બનીને નથી રહેતું, એ આપણા અંદરમાં ઊંડે ઉતરે છે, આપણા જીવનને બદલવાની તાકાત રાખે છે. આ ઉત્સાહ જ સ્વાધ્યાયની શક્તિને જાગૃત કરે છે. પેલું મેઘધનુષ જેવો આનંદ આવા ઉત્સાહથી જ મળે, પેલી ઉદાસીનતાથી નહીં. બરાબર. અને આ ઉત્સાહ, આદર, શ્રદ્ધાની વાત ભોલે બાબાના એક કાવ્યમાં પણ આવે છે, જેનો ઉલ્લેખ લેખમાં છે. હા, એ કાવ્ય જાણે આખા લેખનો સારાંશ જ છે. બહુ સરળ શબ્દોમાં સ્વાધ્યાયના ફાયદા ગણાવે છે. એની મુખ્ય પંક્તિઓનો ભાવ કંઈક આવો છે ને કે વિવેક રાખીને વાંચીશ તો મન સાફ થશે, વૈરાગ્યના ગ્રંથ વાંચીશ તો પાપ ધોવાશે. હા, અને આદર ભક્તિથી વાંચીશ તો મન આનંદથી ભરાઈ જશે, અને શ્રદ્ધા રાખીને સ્વાધ્યાય કરીશ તો સંસાર તરી જવાશે. ખૂબ સરસ. આ કાવ્યના મુખ્ય શબ્દો જુઓ: વિવેક, વૈરાગ્ય, ભક્તિ, શ્રદ્ધા. આપણી બધી ચર્ચાના મુદ્દા આવી ગયા. વિવેક એટલે શું વાંચવું, શું નહીં. હે ઉપાધે. વૈરાગ્ય તો સ્વાધ્યાયનો હેતુ જ છે. ભક્તિ અને આદર એટલે પેલો ઉત્સાહવાળો અભિગમ, અને શ્રદ્ધા વગર તો આ માર્ગ પર ચલાય જ નહીં. તો આખી ચર્ચાનો સાર શું કાઢી શકીએ? મુખ્ય મુદ્દા કયા? મને લાગે છે પહેલું તો એ કે સ્વાધ્યાય એટલે ખાલી ટાઈમપાસ માટે વાંચવું નહીં, પણ આત્માના કલ્યાણના ધ્યેય સાથેનું ગહન અધ્યયન. બરાબર. અને એના માટે 3 પગલાં. નિવૃત્તિ એટલે સમય અને માનસિક અવકાશ કાઢવો. નિયમિતતા એટલે રોજ કરવું. અને ત્રીજું, આચરણ અને ચિંતન એટલે જીવનમાં ઉતારવું અને ઊંડો વિચાર કરવો. અને આ બધું કરવું પડે પૂરા ઉત્સાહ, જિજ્ઞાસા અને આદર સાથે, ઉદાસીનતાથી નહીં. જેમને કોઈ પણ વિષયમાં ઊંડું ઉતરવું ગમે છે એમના માટે આ સમજણ ખરેખર મૂલ્યવાન છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર, જે લેખના વિચારો પર જ આધારિત છે, પણ આજના સમય માટે છે, કે શું પરંપરાગત શાસ્ત્રો સિવાય બીજા કોઈ ગ્રંથો પણ સ્વાધ્યાયનું સાધન બની શકે? જેમ કે કોઈ ઊંડું ચિંતન કરાવતું સાહિત્ય, ફિલોસોફીના પુસ્તકો, કે પછી કોઈ મહાન કલાકૃતિ. જો એનો અભ્યાસ પણ આત્મા અવલોકન અને સમજ કેળવવાના હેતુથી ઊંડા ચિંતન સાથે થાય તો શું એ પણ સ્વાધ્યાય ગણાય? રસપ્રદ પ્રશ્ન છે. અને બીજો એ કે આજના આ સતત જોડાયેલા ઘોંઘાટવાળા વિશ્વમાં સ્વાધ્યાય માટે જરૂરી પેલી નિવૃત્તિ, પેલી શાંતિ એ શોધવી કઈ રીતે? આ એવા સવાલો છે જેના પર આપણે બધા વિચારી શકીએ.